₹10,000 ઇનામી અને છેલ્લા 7 વર્ષના સફળ આરોપીને ઝડપી પાડી સુરત શહેર પીસીબી મહેરબાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેર તેમજ અન્ય જિલ્લામાં ચીટિંગના ગુનાઓમાં ઘણા સમયથી નાસફળ આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી, જે સૂચના અન્વયે પીસીબી PIRS સુવેરા નાઓએ સુરત શહેર તથા અન્ય જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર, ચીટિંગ જેવા ગુનાઓમાં નામજોગ આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી, જેમાં ઘણા સમયથી નાસફળતા અને ઇનામી આરોપીઓની અલગ તારવી તેવા આરોપીઓના મૂળ વતનના સરનામે તેમજ તેઓના સગા સંબંધીઓ બાબતે તપાસ હાથ ધરી સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવેલ, જે માહિતીનું એનાલિસિસ કરી આ આરોપીઓને ઝડપી પાડવા પીસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો દ્વારા આ વોન્ટેડ આરોપીઓ બાબતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા તપાસ હાથ ધરી નીચે મુજબની કામગીરી કરેલ છે। પીસીબીના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લોણીનાઓને હકીકત મળેલ કે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 12/2018 ઇપિકો કલમ 406, 420, 465, 471 મુજબના ગુનાના કામે નાસ્તો આરોપી અમિત ઉર્ફે કીર્તિભાઈ મંજીભાઈ પટેલ રહે સુરત વાળો હાલ ફ્લેટ નંબર B1402 સેતુબંધ એપાર્ટમેન્ટ સીમાડા નહેર સથાણા સુરત ખાતે રહે છે અને હાલ તેના ઘર પાસે નાકા ઉપર ઉભેલ છે, જેને શરીરે કાળા કલરનો શર્ટ તથા સફેદ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે, જે બાતમી હકીકતના આધારે આરોપી અમિત ઉર્ફે ધવલ ઉર્ફે કીર્તિભાઈ મંજીભાઈ પટેલ ઉંમર વર્ષ 40 રહે ફ્લેટ નંબર B1402 સેતુબંધ એપાર્ટમેન્ટ સીમાડા નહેર સથાણા સુરત શહેર તથા ફ્લેટ નંબર 606 અનંત વાટિકા એલાન્ટા એસ્ટેટની પાસે રેલવે સ્ટેશનની બાજુમાં ગોરેગાંવ વેસ્ટ મુંબઈ મૂળ કમરાપુર ગામ તાલુકો કડી જિલ્લો મહેસાણા વાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળી છે।